હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં થશો? તો આપણે અત્યારે સવાર થઈ ગયું છે, સવારની બપોર થઈ ગયું અને બ્લોગ આજે બહુ મોડા સ્ટાર્ટ કર્યો. એટલે તો આજે આપણે જવાનું છે એટલે મેરેજમાં. કઈ જવાનું બોલ? કઈ આગળ? આવવાનું તાર એવું? તો ચાલો અત્યારે તો જમી લઈએ, પછી સાંજના જવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જોઈ શકો છો ગાઈઝ, આપણે રોટલા અને શાક અત્યારે રેડી થઈ ગયું છે. મમ્મી જો ભવ્ય. તો ચાલો હવે ખાઈ લઈએ, પછી મળીએ. હું ક્યાં બાજુ છે અને શાક હેનું બનાવ્યું? એવું તો ભાવા તન એવું? હા તો ખાઈ લો તા. બોલો. ખાવો હોય તો આવી જાઓ. તો ગાઈસ અત્યારે શાક રોટલા બધા રેડી થઈ ગયા છે. તો ચાલો અમે ખાઈ લઈએ. જો દહીં કઈ જવાનું? શું કરવા? એવું તાર આવવાનું? હા પછી શું કરવાનું? દહીં જમવાનું. તો ચાલો તા પછી મળીએ સાંજે. સીધા જવાનું છે તો મેરેજમાં મળીએ પછી. તો મામા શું બનાવે છે? જો મસાલા પાવ બનાવું છું. મસાલા પાવ બનાવે છે. તો બાલી શું કરે છે? જો બજાર કરો. બાલી શું કરે? કેમ કરે છે? કેમેરો દીપા ફેરવવાનું નહીં. બાલી બાલી અમુક વાર મને હતો હું નતો આવતો. અને હું મામીના ઘરે જાઉં છું. અને હું જાઉં છું મામીને ઘરે. હું જાઉં છું મામીના ઘરે. તો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂર કરજો. હું સોયા પાપડી ખાઉં છું. જો આ દેખાય છે સોયા પાપડી. રાઈસ ખાઉં છું. સોયા પાપડી કેવી લાગે છે? સોયા પાપડી મસ્ત તીખી લાગે. તો ગાઈસ જો અત્યારે ખાઉં છું સોયા પાપડી. અને હું અત્યારે લગ્નમાં જાઉં છું. જમવા. રાખો સીધો હાથ રાખવાનો. હા તો આમ સીધો રાખવાનો, આમ રાખવાનું. હા જો બોલ. મામા પાણી બને છે. જો શું બનાવે છે? આમ ફેરવાનું. જો આમ ફેરવાનું. આમ પકડે ને તો જો શું બનાવે છે તો આમ કરવાનું. જો શું બનાવે છે? બસ પછી તા બાજુ પાકું જવાનું. અત્યારે તો હું નતો. અત્યારે હું આવી નતો. તો હું ઘેર હતો. પહેલા હું નાનો હતો ને. પહેલા હું ઘેર રમતો હતો. મામા ઘેર આવી મસ્તી કરતો હતો. મામા અમુક વાર લેવા આવ્યા હતા. અમુક વાર દાણા તો લેવા ડરે તો લેવા આવ્યા હતા મને. તો હું મામા ઘેર જ લાવ્યો. મારા તો સ્કૂલનું વેકેશન મળ્યું કે વેકેશન પડ્યું એટલે હું મામા ઘેર આવ્યો છું. જવા માટે વેકેશન જવા માટે વેકેશનમાં.
અત્યારે અમે જવાના છે લગનમાં. તો હવે રેડી થઈ ગયા છે. તો અત્યારે અમે રેડી થઈ ગયા છે. સવાલ બાકી છે એટલે કઈ થઈ ગયા. આઈ તો અત્યારે અમે રેડી થઈ ગયા છે. કદી વેલી રેડી થઈ ગયા. બેન નહીં પહેરવાનું. તો ગાઈસ કપડા પહેરવાના નવા. તો ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો અને શેર કરજો. કોમેન્ટમાં જરૂર બતાવજો. આ કપડા તાજી નવા પહેરવાના એ કપડા બતાય. આ કપડા પહેરવાનું છે. તો ગાઈસ હું બતાવું છું કપડા. તો ગાઈસ હું બતાવું છું કપડા. તમારી બેગમાં જ છે. જો બતાવું છું. તો ગાઈસ બતાવું છું કપડા. જો મામા મન નહીં બતાવવાના, ગાઈસ નહીં બતાવવાના, કેમેરા નહીં. લે ગાઈસ જો કપડા. આ કપડા છે મારા, જે હું લગનમાં જવાનો છું. આ મારા કપડા છે. હું લગનમાં જવાનું છું. હું કપડા પહેરી. જો મામા શું કરે છે. બસ આ બંધ કરી દો, પતી ગયું. તો મળીએ આપણે ગાઈસ પછી નવા બ્લોગમાં. તમે અત્યારે જઈ રહ્યા છે લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છે. જો ભવ્ય પણ બધા રેડી થઈ ગયા છે. હવે ચાલો નીકળીએ. બોલો ભવ્ય, હું કેવો તમારી? અમે ઓર્ડર દઈએ છીએ જમવા લગનમાં જમવા. હા એ જોઈને બોલ દે. અમે ઓર્ડર દઈએ છીએ લગનમાં. જોરથી બોલો ને, અમે ઓર્ડર દઈએ. જોરથી. હું કેવું બોલું છું એવું બોલ જોરથી. અમે ઓર્ડર દઈએ છીએ તે લગનમાં પેલા ઓર્ડર હું મમ્મી થઈ મામી તે અમાર તે અહીંયા લગ્ન છે તમે તે લગન છે. ના બેન તમે માં બેનપણીનું લગન છે. તારી બેન પર એક મમ્મી બેન પર ના બેનપણીનું મારી આપણે બેનપણી. તો ચાલો મળીએ. તો ચાલો મળીએ. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે મેરેજમાં. તો દેખો મેરેજમાં જે અહીંયા જ છે 2 દિવસથી. તો હજુ મમ્મીને બધા ત્યાં ઘરે છે, પછી આવશે. તો ચાલો મળીએ, અંદર જઈએ આપણે. કહો છો તમે કેટલું સરસ ડેકોરેશન છે અહીંયા. હે અત્યારે આવી ગયા છે ઘરે પાછા. મમ્મીને ભવ્યને પાછું મૂકવા ઘરે આવ્યો છું. અને જમીન પછી નીકળ્યા તો બહાર રમકડા હતો. તો જો આને આ બબલ્સ લીધું પાછું. તો હવે એમને મૂકીને હું અત્યારે જાઉં છું પાછો. તો ચાલો બને રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો. તો મળીએ પછી. તો ગાઈસ જોરથી બોલને.